ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે. 2. આદુના રસમાં ચપટી હિંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસ્ખો ઉપયોગી બને છે. 3. લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે. 4. દિવસના ઘરમાંથી બહાર નીકળતી વખતે ત્વચા પર સનસ્ક્રીન લોશન લગાડવામાં આવે છે. તે જ રીતે રાતના સૂતા પહેલા શરીર પર બોડી લોશન લગાડવું, જેથી હાથપગની ત્વચા મુલાયમ થાય. 5. મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે. 6. શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનસ્પતિ ઘી લગાડી દેવાથી ફોડલા નહીં પડે, તેમજ બળતરા શાંત પડી જશે. 7. ઢોસાના ખીરામાં અડધું લીંબુ નીચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં. 8. રાતના સૂત આપેલા મુલતાની માટીનો લેપ લગાડી સુકાઈ જાય પછી ધોઈ નાખવાથી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. 9. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે. 10. દાડમનું શરબત એસિડિટીમાં રાહત આપે છે. 11. ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી. 12. નાળિયેર પાણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે. 13. કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે. 14. રગડા પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને તવા પર મૂકવી અને શેકતી વખતે જરૂર પડતું તેલ નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે. ઠંડી પણ સારી લાગે છે. બટાકામાં માવામાં આરાલોટ નાખવો. 15. દાંતે મીઠું ઘસવાથી દાંતમાંના કીટાણુ નાશ પામે છે. 16. એરડિયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે. 17. એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવોળવો. 3 મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો. ત્વચા નિખરશે. 18. અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે. 19. ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે. 20. તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે. 21. નારિયેળના પાણીમાં 2 ચમચા ગુલાબજળ ભેળવી રૂથી ચહેરા પર ઉપરની તરફ રગડવું, ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે. 22. કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં તજનો ટુકડો નાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે તેમજ જલ્દી રંધાય છે. 23. મખાણાના 2 ટુકડા કરી ઘીમાં સાંતળી તેમાં સ્વાદાનુસાર મસાલો ભેળવી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. 24. ચોમાસામાં થતી સામાન્ય શરદીથી રાહત પામવા હૂંફાળા દૂધમાં હળદરઘી મેળવી પીવું. 25. હૂંફાળા પાણીમાં સૂંઠ મેળવી પીવાથી શરદીમાં રાહત થાય છે. 26. તેલમાં લસણની કળી નાખી તેલ ગરમ કરી પગ પર માલિશ કરવાથી દુખતા પગને આરામ મળે છે. 27. બટાકાના છુંદામાં થોડો સુરણ, કંદનો છુંદો તથા આરારોટ ભેળવી જોઈતો મસાલો કરી પેટીસની માફક તવા પર બેને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. 28. પપૈયાનો ગર ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે. 29. ચણાના લોટમાં ચંદન, હળદર, ગુલાબજળ તથા મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે 1 વખત લગાડવાથી ત્વચા નિખરી ઉઠશે.
30 હોઠ પર પડેલી તિરાડ ભરવા માટે આહારમાં ફળોનું પ્રમાણ વધારવું. 31 હાથની શુદ્ધતા જાળવી રાખવા માટે મલાઈમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસ્ખો નિત્ય સૂતા પહેલા અજમાવવો. 32 દહીંમાં મરીનો ભૂક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે ઉપરાંત મુલાયમ ઘાટા થાય છે. 33 પાલક તથા ગાજર ઉકાળેલા પાણીને ફેંકી ન દેતા તે પાણીમાં મુલતાની માટી ભીંજવી ચહેરા પર લગાડવાથી ત્વચાને અધિક પોષણ મળે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.